जी सर। आज सेंट्रल बैंक ऑफ इंडिया to entire इंडिया में वी आर ऑर्गेनाइजिंग एन एग्रीकल्चर आउटरीच प्रोग्राम। इसका माध्यम से हम एग्रीकल्चरल कम्युनिटी को सभी सेक्टर्स लाइक एग्रीकल्चर एलाइड एक्टिविटीज, एग्रीकल्चर, पोल्ट्री, फिशरी, rice mills, oil mills, jute mills, all these sectors we are promoting today in across the country. आज का दिन में गुजरात में हम लोग ये आउटरीच प्रोग्राम का द्वारा एंटायर स्टेट में लगभग 110 करोड़ हम एग्रीकल्चरल लोन सैंक्शन किया हुआ है और डिस्बर्स किया हुआ है। ये क्वार्टर में पूरा गुजरात स्टेट में खासकर 200 करोड़ हम एग्रीकल्चरल सेक्टर में हम लोन्स सैंक्शन किया है। एंड आज का दिन स्पेशली यहाँ का माहौल में मतलब इतना महत्वपूर्ण डिस्ट्रिक्ट में आनंद में रहने के लिए हम लोग बहुत संतुष्ट है, क्योंकि कोऑपरेटिव सोसाइटी का जो विषय है, हम आनंद डिस्ट्रिक्ट में अपना अमूल डायरी का फॉर्म से एक नेशनल प्राइड है। तो हम लोग ये पर्टिकुलर डिस्ट्रिक्ट में चूज़ किया गया है क्योंकि इधर सेल्फ हेल्प ग्रुप का जो मूवमेंट है काफ़ी मजबूत है एंड स्ट्रांग है। एंड सेंट्रल बैंक ऑफ इंडिया ए प्रीमियर बैंक एंड और यहाँ का डिस्ट्रिक्ट में हमारा 31 branches are there, and across Gujarat we have 315 branches. So all these branches we are supporting and promoting agriculture in a big way as part of this program, outreach program. Thank you. શું કાર્યક્રમ હતો? મારું નામ સિમી વસાવા છે, સેન્ટ્રલ બેંક કરમસદ શાખાની બ્રાન્ચ મેનેજર છું. આજનો આ કાર્યક્રમ અમારા સેન્ટ્રલ ઓફિસે ડિઝાઇન કરેલો છે, જે એગ્રીકલ્ચર આઉટરીચ પ્રોગ્રામ છે, જેમાં દરેક લાભાર્થીને જે એગ્રીકલ્ચરના લાભાર્થી છે એમને દરેકને અમારી બેંક લોન પ્રોવાઈડ કરે છે. એ જે લોનના પ્રોડક્ટ છે, દરેક લોનના પ્રોડક્ટ માટેની એમની માહિતી કે શું બેંકના પ્રોડક્ટ છે, એને લાભ એ કેવી રીતે લઈ શકે છે, અને જેટલા જોડાયેલા લોકો છે બીજા લોકોને જોડાવા માટે શું કાર્યક્રમ આગળ કરે કે જેનાથી દરેક લોકોને આનો લાભ મળે. પ્લસ બેંકે આજે બહુ સારી સખી મંડળની મહિલાઓને જે સખી મંડળની લોન છે એ પ્રોવાઈડ કરી છે, જેમાં બેંક 1.5 લાખથી લઈને 6 લાખ સુધીના મેક્સિમમ તો 20 લાખ સુધીનો લાભ આપે છે, જેનાથી દરેક બહેનો નાના સ્તરેથી લઈને મોટા સ્તર સુધીનું પોતપોતાનું કાર્ય કરી શકે છે, જેમાં એ નાનો ગૃહ ઉદ્યોગ બી આ પૈસા લઈને શરૂ કરે. એ જ રીતે બેંકે CKCC લોન એટલે જે ખેતીવાડી માટેની લોન છે કે જેનાથી એ લોકો પોતાની ખેતીને વિકસિત કરી શકશે. એગ્રીકલ્ચર લેન્ડ જેમાં એ લોકો ઓછા પૈસાની લીધે ઓછું કામ કરી શકતા હતા, જે વધારી શકશે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્સ જેમાં એ પોતપોતાની ખેતીનો વધારવા માટે મશીનરીઝ, ઇક્વિપમેન્ટ્સ અને વાહનો ખરીદી શકશે અને એનો ઉપયોગ કરી શકશે. સો એક મહિલા નાનાથી લઈને મોટા કાર્યો કરવા માટે એક સક્ષમ બને, એક મહિલા સક્ષમ બનશે, એના કુટુંબને સક્ષમ બનાવશે, કુટુંબ સક્ષમ બનશે તો અમારો દેશ સક્ષમ બનશે. અને આપણે ગવર્મેન્ટની જે એની માટેની ગાઈડલાઈન છે કે ભાઈ ભારત મહાન, એવી એની માટે નાના લેવલથી લઈને મોટા લેવલ સુધી સક્ષમતા પ્રોવાઈડ કરવાનું કામ બેંક કરે છે. અને એની માટે આજે લગભગ 110 કરોડના લોનનું વિતરણ આજે આનંદ ખાતે કરવામાં આવ્યું છે. આવા જ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સર્વત્ર જગ્યાએ દરેક જગ્યાએ લોનો આજે વિતરણ કરવામાં આવ્યું છે. ઘણા બધા એગ્રીકલ્ચર કેમ્પ આજે કરવામાં આવ્યા છે, અને આવી જ રીતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભવિષ્યમાં બી અવગણિત નવા લોનના પ્રકારો, લોનની માહિતીઓ અને નવા ધંધા આગળ વધારી શકે એની માટેના પ્રોડક્ટ લઈને બેંક તમારા કસ્ટમર સાથે આવતી રહેશે. તમારો ખૂબ ખૂબ આભાર.